વિદ્યાર્થી મિત્રો તમારી 2 મિનિટ લઈશ, કારણ કે હાલના સમયમાં ધોરણ 10 અને 12ની તાજેતરમાં બોર્ડ એક્ઝામ પૂરી થઈ છે। હવે દરેક વિદ્યાર્થીના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે અમારે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો આપણે જોઈશું ગયા વર્ષના રિપોર્ટના મુજબ કે આ વર્ષે રિઝલ્ટ ક્યારે આવવાની શક્યતા રહે છે। તો ખાસ મિત્રો વિડીયોને સમજજો, અંત સુધી જોજો અને હવે ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો જો ગયા વર્ષે ધોરણ 10ની બોર્ડ એક્ઝામ શરૂ થઈ હતી 27/2/25થી શરૂ થઈ અને 13/3/25ના રોજ પૂરી થઈ હતી। તો એનું પરિણામ 8/5/2025ના રોજ જાહેર થયેલું। એવી જ રીતના આ વર્ષે બોર્ડ એક્ઝામ 26 તારીખના શરૂ થઈ છે, એક દિવસ આગળ, અને 3 દિવસ લેટ પૂરી થઈ છે, એટલે કે 18/3/26 સુધી ચાલી હતી। તો એનું પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ કઈ છે? 1 મેથી લઈ અને 10/5 સુધી થઈ શકે, મતલબ કે 1/26થી 10/26ની વચ્ચે આવી શકે છે। ઓકે, કારણ કે થોડીક લેટ પૂરી થઈ છે એટલા માટે એ બંનેના ગાળા વચ્ચે આવી શકે છે। એવી જ રીતના ધોરણ 12ની બોર્ડ એક્ઝામ શરૂ થઈ હતી 27/2/25થી 17/3/25 સુધી ચાલી અને તેનું પરિણામ આવ્યું હતું 5 તારીખનું, મતલબ કે ધોરણ 10નું જે રિઝલ્ટ આવ્યું એના 2 થી 3 દિવસ આગળ જાહેર થઈ ગયું હતું। તો આ વર્ષે ધોરણ 12ની બોર્ડ એક્ઝામ શરૂ થઈ 26 તારીખના અને પૂરી થઈ આપણે 17/3ના રોજ। તો સેમ ડેટના એક્ઝામ પૂરી થઈ છે અને શક્યતા પૂરેપૂરી છે કે 1 થી 5ની વચ્ચે આવી શકે, પણ આપણે 1 થી 10ની વચ્ચે તો ધારણા કરી શકીએ છીએ। ઓકે મિત્રો, તો તમારે વારંવાર ચિંતા કરવાની જરૂર નથી। તમારે જો રિઝલ્ટ જાહેર થશે તો જે ગુજરાત બોર્ડની વેબસાઇટ છે GSEBની, એના ઉપર સૌથી પહેલાંની નોટિફિકેશન આવી જશે। તો વિદ્યાર્થીઓ, તમે વેકેશનની અંદર કોઈ સ્ટડી રિલેટેડ બીજા જે એક્સ્ટ્રા કામ કરતા હોય એના ઉપર ફોકસ કરો, એક્ઝામની અથવા રિઝલ્ટની કોઈ ચિંતા કરશો નહીં। ઓકે, લગભગ બધા જ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવશે। તો આશા રાખું છું મિત્રો તમારે રિઝલ્ટ ખૂબ જ સારું આવશે। તો આવા ઉપયોગી વિડીયોને એકવાર લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।